નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ આલુ મટર રોલની રેસીપી। આ રોલ છે એ સમોસા અને કચોરીની જેમ જ ખૂબ જ ટેસ્ટી, ડિલિશિયસ અને ખાવાની ખૂબ મજા પડે એવા બને છે। આ રોલને તમે સાંજના નાસ્તામાં, બાળકોને લંચ બોક્સમાં કે મહેમાન આવે ત્યારે ગમે ત્યારે તમે એઝ અ ફરસાણ તરીકે બનાવી શકો છો। તો ચલો ખૂબ જ ટેસ્ટી એવા આપણે આલુ મટર રોલ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં એક વાસણની અંદર 2 કપ મેંદાનો લોટ લઈ લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। તેલ એડ કરવાથી આલુ મટર રોલ છે એ ખૂબ જ ક્રિસ્પી એવા બનશે। તો આપણે મૂળને સરખી રીતે સરસ એવું લોટ બંધાઈ જાય એવી રીતે એડ કરવાનું છે। તેલ અને લોટને સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડું ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને એક રોટલી કરતાં પણ કઠણ એવો, બહુ સોફ્ટ પણ નહીં અને હાર્ડ પણ નહીં એવો લોટ બાંધી લઈશું। તો સરસ મજાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। 1/4 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લોટને સરખી રીતે ફરીથી મસળી લઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અંદાજે અડધા કપ જેટલા પાણીની જરૂર પડી હતી, એટલે લોટમાં ધીમે ધીમે પાણી એડ કરવાનું। હવે આપણે એક સરસ મજાનું સ્ટફિંગ બનાવવાનું છે। એના માટે એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું। તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરશું। જીરાને સરખી રીતે સતળાવા દઈશું। અડધી ચમચી વરિયાળી એડ કરશું। વરિયાળીથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે। 1 ચમચી મરચાંના કટકા એડ કરી દઈશું। 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈશું। સરખી રીતે આદુ અને મરચાંની પેસ્ટને મિક્સ કરી 10 થી 20 સેકન્ડ માટે આપણે સતળાવા દઈશું। પછી 1 કપ જેટલા મેં અહીંયા બાફેલા વટાણા લીધા છે, એને એડ કરી દઈશું। વટાણાને 1 થી 2 મિનિટ સરખી રીતે તેલમાં આપણે સતળાવા દઈશું। વટાણા છે એ બફાયેલા છે એટલે સતળાતા વાર નહીં લાગે। હવે આવી રીતે પોટેટો મેશર લઈ વટાણાને સરખી રીતે મેશ કરી દઈશું। અધકચરા કરવાના છે, એકદમ પેસ્ટ એવી નથી બનાવવાની। હવે આપણે મસાલા કરી લઈએ। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, અડધી સ્પૂન જેટલી આપણે કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી 10 થી 20 સેકન્ડ જેટલા આપણે સતળાવા દઈશું। હવે છેલ્લે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને છીણી લીધા છે, એને એડ કરી દઈશું અને અડધા લીંબુના રસને આપણે છેલ્લે એડ કરશું। બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી એક સરસ મજાનું સ્ટફિંગ બને એવું મિશ્રણ રેડી કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે એની અંદર આપણે અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। આ ટાઈમે તમારે મસાલાને ટેસ્ટ કરી લેવાનો। જો તમને થોડીક મીઠાની કે તીખાશની જરૂર હોય તો તમારા સ્વાદ પ્રમાણે એડ કરી મિક્સ કરી દઈશું અને હવે આ મસાલાને આપણે ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। મસાલો ઠંડો થઈ જાય પછી હથેળી ઉપર થોડુંક તેલ લગાડી સ્ટફિંગમાંથી થોડુંક એવો મસાલો લઈ અને આપણે આમાંથી સરસ મજાના રોલ રેડી કરી દઈશું। આ રોલને છે બહુ જાડા નથી રાખવાના, મીડિયમ સાઇઝના પતલા એવા રોલ બનાવવાના છે। જો આવી રીતે તમારે આ સાઇઝના બધા રોલ બનાવવાના છે। તો આ સ્ટફિંગમાંથી આપણે એક સરખા એવા બધા જ રોલ બનાવીને રેડી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે બધા રોલ બનીને રેડી થઈ ગયા છે। હવે આ રોલને આપણે સ્ટફ કરવાના છે। મેંદાનો લોટ છે એ સરસ રીતે મસળાઈ ગયો છે, સરસ એવો મોણ આવી ગયું છે, કોણ આવી ગયો છે। એમાંથી મોટા મોટા આપણે એક સરખા 4 થી 5 લુવા કરી લઈશું। એક લુવાને લઈ મેંદાની અંદર ડસ્ટ કરી લઈશું અને આ લુવામાંથી આપણે મોટી પાતળીના સાઈઝની રોટલી બનાવી લઈશું। રોટલીને બહુ જાડી પણ નહીં, પતલી પણ નહીં એવી વણી લઈશું। વચ્ચેથી કટ કરી લઈશું, બંને સાઈડમાંથી પણ કટ કરી લઈશું। આપણે એક મીડિયમ સાઈઝની પટ્ટીઓ બનાવવાની છે, તો બંને સાઈડને મૂવ કરી આ લોટને આપણે ફરીથી રોટલી બનાવશું એમાં યુઝ કરી લઈશું। ફરીથી વચ્ચેથી કટ કરી લઈશું એટલે એક રોટલીમાંથી આપણે 4 ભાગ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતે
રોલ બનાવવા માટે આપણે લોટમાંથી બધી જ પટ્ટીઓ રેડી કરવાની છે. તો ફ્રેન્ડ્સ, એમાંથી એક ભાગની ઉપર આપણે જે સ્ટફિંગવાળો રોલ બનાવ્યો તો એ મૂકી દઈશું અને ધીમે ધીમે આપણે રોલ બનાવતા જશું. પછી એન્ડમાં થોડુંક એવું પાણી લગાડી અને રોલને આપણે ચોંટાડી દઈશું. એટલે શું થશે કે તળતી વખતે આ રોલ છે એ છૂટો નહીં પડે. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતે આપણે બધા જ રોલ બનાવવાના છે. પાણી છેલ્લે લગાડી ચોંટાડી દઈશું એટલે રોલ છે એ સરખી રીતે ચોંટી જાય. ફરીથી 1 બાય 1 આપણે બધા જ રોલ આવી રીતે રેડી કરી લઈશું. સ્ટફિંગમાંથી એક રોલ મૂકી ધીમે ધીમે રોલ બનાવતા જશું. એન્ડમાં થોડુંક પાણી લગાડી અને રોલને સરખી રીતે સ્ટીક કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે 1 બાય 1 આપણે બધા જ રોલ રેડી કરી દઈશું. હવે બધા રોલ બનીને રેડી થઈ ગયા છે. હવે આ રોલ છે એ તળવા માટે રેડી છે. તો તમારી ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે આવી રીતે રોલ બનાવીને રેડી રાખો અને પછી સર્વ કરતી વખતે જો તમે તળો તો ગરમ ગરમ તમે સર્વ કરી શકો છો. રોલ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તળી લેશું. તેલ ગરમ કરવા મૂકી દઈશું. આવી રીતે એક બાઉલની અંદર મેં 2 ચમચી મેંદાનો લોટ લઈ અને સ્લરી બનાવી લીધી છે. જે રોલની અંદર બંને સાઈડ ખુલ્લી છે એને ડીપ કરી દઈશું સ્લરીની અંદર અને બધા જ રોલને આપણે ગરમ ગરમ તેલમાં તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ આલુ મટર રોલને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. ક્રિસ્પી થવા દેવાના છે. ક્રિસ્પી કરવા માટે ઘણીવાર શું થતું હોય છે કે સમોસા કે કચોરી છે એ તળ્યા પછી થોડીક વારમાં સોફ્ટ થઈ જતા હોય છે. તો રોલને લોંગ ટાઈમ માટે ક્રિસ્પી રાખવા માટે શું કરવાનું કે થોડી કાચા એવા તળી લેવાના અને ફરીથી ગરમ ગરમ તેલમાં રોલને જો તમે તળી લેશો તો આ રોલ છે એ લોંગ ટાઈમ માટે ક્રિસ્પી રહેશે. 1 બાય 1 આપણે બધા જ રોલને તળી લઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે. તો ફ્રેન્ડ્સ, આલુ મટર રોલ તળાઈને રેડી થઈ ગયા છે. ગરમ ગરમ ટેસ્ટી એવા આલુ મટર રોલને તમે સર્વ કરી શકો છો. આ રોલને તમે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો કે સરસ મજાનું સ્ટફિંગ દેખાઈ આવે છે. તો આ આલુ મટર રોલની રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.